ધાતુઓ માત્ર આભૂષણ કે વૈભવનું પ્રતીક નથી. સનાતન પરંપરા અને જ્યોતિષશાસ્ત્રમાં દરેક ધાતુની પોતાની એક વિશેષ ઉર્જા અને અસર માનવામાં આવી છે. કહેવાય છે કે યોગ્ય ધાતુ વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવવામાં સહાયક બની શકે છે. તો બીજી તરફ જો ખોટી ધાતુ હોય તો ક્યારેક માનસિક અશાંતિ, અવરોધ અથવા નકારાત્મક અસર પણ ઊભી થઈ શકે. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ કે પંચધાતુ, આખરે કઈ ધાતુ કોના માટે શુભ માનવામાં આવે છે અને કઈ ધાતુ કયા ગ્રહ અને ઉર્જા સાથે જોડાયેલી છે, આવું જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણો જે વિષય છે તે છે ધાતુ વિશે. એટલે કે આપણે જ્યારે ધાતુની વાત કરીએ છીએ તો આપણા જે આ 9 ગ્રહ છે અને આપણી જે આ 12 રાશિ છે તેમાં દરેક વ્યક્તિ દરેક પ્રકારની ધાતુનો ઉપયોગ કરી શકે છે. કેમ કોઈક પ્રકારની ધાતુઓથી તેને કોઈ પ્રકારના નુકસાન થાય છે અથવા તો તે ધાતુ તેને કોઈ પણ રીતે શુભ લાભ નથી આપી શકતી. તો આગળ વાત કરીશું કે કઈ ધાતુ કઈ રાશિના લોકો પહેરે છે તો તે લોકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ આપે છે. ઘણીવાર વ્યક્તિને વિચાર આવતો હોય છે કે તેણે પોતાના ગ્રહોને સુધારવા માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ અને કયો ધાતુમાં તે પહેરવો જોઈએ. આ પ્રકારની પ્રશ્નની મૂંઝવણ દરેક વ્યક્તિમાં થતી હોય છે. 12 રાશિના અલગ અલગ સ્વામી ગ્રહ છે અને તેના નિયમ રૂપ જો તમે વિવિધ ઉપાયો કરો છો તો શાસ્ત્રોયુક્ત તમને તેના વિશેષ ફાયદા અને ફળ પ્રાપ્તિ થાય છે. મેષ રાશિના જાતકોની જો હું વાત કરું તો સોનું અને તાંબુ આ 2 ધાતુ તેમના માટે અનુકૂળ માનવામાં આવે છે. મંગળવારના દિવસે જો મેષ રાશિના જાતકો સોનામાં બનેલું કોઈ પણ આભૂષણ કે તાંબુ જો તે પોતે ધારણ કરે છે તો મંગળવારનું જે ફળ છે તેમને 2 ગણું મળવા લાગે છે અને મંગળના દોષો સમાપ્ત થાય છે. સાથે સાથે તેમના જીવનમાં સકારાત્મક અનુભવ થાય છે. આગળ જ્યારે વાત કરીએ છીએ વૃષભ રાશિના જે જાતકો છે, વૃષભ રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ છે તે છે શુક્રાચાર્ય. અને શુક્ર એટલે કે તમે શુક્ર માટે કોઈ પણ રીતે ચાંદીનો ઉપયોગ કરો છો તો આ ચાંદીની ધાતુ વૃષભ રાશિના જાતકોને ખૂબ જ અનુકૂળ રહે છે. કોઈ પણ ચાંદીના આભૂષણો વૃષભ રાશિના જાતકો ધારણ કરી શકે છે. સાથે સાથે જો હું રત્નની વાત કરું તો વૃષભ રાશિના જે જાતકો છે તે લોકો ડાયમંડ રત્ન ધારણ કરી શકે છે, હીરો રત્ન ધારણ કરી શકે છે અને સાથે સાથે ઓપાલ તરીકે પણ તે રત્ન આવે છે તેને પણ ધારણ કરવાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે. આગળ જ્યારે વાત કરીએ તો જે મિથુન રાશિના જે જાતકો છે તે લોકો માટે કાંસ્ય ધાતુ ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે અને સાથે સાથે જો રત્નની વાત કરું તો મિથુન રાશિના જાતકોએ પન્ના રત્ન ધારણ કરવું જોઈએ. કારણ કે મિથુન રાશિના જે જાતકો છે તેમનો સ્વામી ગ્રહ બુદ્ધદેવ છે અને બુદ્ધદેવનો રંગ જે છે તે છે લીલો રંગ છે. માટે પન્ના રત્ન ધારણ કરવાથી મિથુન રાશિના જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે. આગળ વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિ માટેની જો શુભ ધાતુ માનીએ તો આપણે તેને ચાંદી. કર્ક રાશિના લોકોને ચાંદીની ધાતુ ખૂબ જ શુભ ફળ આપે છે. ચાંદીની કોઈ પણ સ્વરૂપે આભૂષણ રીતે જો કર્ક રાશિના જાતકો ધારણ કરે છે તો તેમને માનસિક શાંતિ મળે છે. કારણ કે કર્ક રાશિના જે સ્વામી ગ્રહ છે તે છે ચંદ્રદેવ અને ચંદ્રદેવ તેમનો મજબૂત બને છે. ચંદ્રને લગતી જે તેમની સમસ્યાઓ છે તે દૂર થાય છે. સાથે સાથે જો હું રત્નની વાત કરું તો જે મોતી રત્ન છે જો તે કર્ક રાશિના જાતકો ધારણ કરે છે તો પણ તેમને ચંદ્રદેવના વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સાથે સાથે તેમના જીવનમાંથી નેગેટિવિટી દૂર થાય છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાઓ તેમના જીવનમાં આવે છે. આગળ જ્યારે વાત કરીએ તો જે સિંહ રાશિના જે જાતકો છે તેમના માટે સોનું ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. સાથે સાથે તે લોકો પિત્તળની ધાતુનો પણ ઉપયોગ કરી શકે છે. સોનું, તાંબુ અને પિત્તળ સિંહ રાશિના જાતકો જો ઉપયોગમાં લે છે તો તેમના જીવનમાં ખૂબ જ સકારાત્મક ફાયદો જોવા મળે છે. સાથે સાથે જો હું રત્નની વાત કરું તો માણિક્ય રત્ન પણ સિંહ રાશિના લોકો ધારણ કરે છે તો તેમને સૂર્યદેવના વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જે સૂર્યદેવ છે તે સિંહ રાશિના અધિપતિ દેવ છે
માટે સિંહ રાશિના લોકો જો સૂર્યદેવની ઉપાસના કરે છે, સૂર્યદેવનો રત્ન ધારણ કરે છે, તો તેમને પણ સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે અને તેમના જે કાર્યો છે તેમાં પણ તેમને ખૂબ સારી સફળતા મળે છે. આગળ જ્યારે વાત કરીએ તો જે કન્યા રાશિના જે જાતકો છે તે લોકો માટે સોનું અને ચાંદી આ બંને ધાતુને અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે કન્યા રાશિને જે સ્વામી ગ્રહ છે તે છે સાક્ષાત બુદ્ધદેવ. બુદ્ધદેવ જે છે તે તમારા જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે, માટે બુદ્ધ ગ્રહને મજબૂત કરવા માટે પણ તમે પન્ના રત્ન ધારણ કરો છો તો પણ તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. બુદ્ધ ગ્રહને બુદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે અને તમારા વ્યવસાય સંબંધિત જો રૂકાવટો તમારા જીવનમાં વારંવાર આવતી હોય તો પણ તમે બુદ્ધ ગ્રહ રત્ન ધારણ કરી શકો છો. આગળ વાત કરીએ તો તુલા રાશિની. તુલા રાશિના જે આધિપતિ દેવ છે તેને પણ શુક્રદેવ માનવામાં આવ્યા છે અને સાથે સાથે જે તુલા રાશિના લોકો છે તે સોનું અને ચાંદી બંને ધારણ કરી શકે છે. બંને ધાતુ ધારણ કરવાથી પણ તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેમને તેમના જીવનમાં સોનાનો એક પ્રભાવ જે છે સકારાત્મક જોવા મળે છે અને ચાંદીના લીધે તેમની જે માનસિક શાંતિ છે તે પણ તેમના જીવનમાં પ્રાપ્ત થાય છે. માટે તુલા રાશિના જાતકો બંને ધાતુઓનો ઉપયોગ કરી શકે છે. અને આગળ જ્યારે વાત કરીએ રત્નની તો તુલા રાશિના જે જાતકો છે તે પણ હીરો રત્ન જે છે તેને તે ધારણ કરી શકે છે. સાથે સાથે તે લોકો ઓપાલ રત્ન પણ જો ધારણ કરે છે તો પણ તેમના જીવનમાં સકારાત્મક પરિણામ તેમને જોવા મળે છે. વૃશ્ચિક રાશિના જે જાતકો છે તે લોકો માટે તાંબુ અને ચાંદી આ બંને ધાતુને ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. જો વારંવાર તેમને લગ્ન સંબંધિત તકલીફોનો જો સામનો કરવો પડતો હોય કે તેમના લગ્નમાં રૂકાવટો આવતી હોય તો પણ આ રાશિના જાતકો મૂંગા રત્ન ધારણ કરે છે તો પણ તેને વિશેષ ફાયદો જોવા મળે છે. આગળ જ્યારે આપણે વાત કરીએ ધનુ રાશિ. ધનુ રાશિના જે જાતકો છે તેમને સોનું અને પિત્તળ આ બંને ધાતુ તેમના માટે સાનુકૂળ માનવામાં આવે છે અને આ ધાતુનો ઉપયોગ કરીને તે પણ તેમના જીવનના સકારાત્મક પરિબળોને વધારે આગળ વધારી શકે છે. ધનુ રાશિના સ્વામી ગ્રહ ગુરુદેવને માનવામાં આવે છે, માટે ગુરુનું રત્ન જો ધનુ રાશિના જાતકો ધારણ કરે છે તો તેમને સાચા જ્ઞાન અને સાચા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આગળ વાત કરીએ તો મકર અને કુંભ રાશિ. આ બંને રાશિના જે સ્વામી ગ્રહ છે તે સાક્ષાત શનિદેવ છે અને શનિદેવ એટલે કે લોખંડની ધાતુ આ લોકોને અનુકૂળ માનવામાં આવે છે. સાથે સાથે અષ્ટ ધાતુમાંથી જે બને છે તે ધાતુ પણ જો આ લોકો ઉપયોગ કરે છે તો પણ તેમને તેમના જીવનમાં સારા પરિણામો પ્રાપ્ત થાય છે. જો હું રત્નની વાત કરું તો નીલમ રત્ન કુંભ રાશિ અને મકર રાશિના જાતકો ધારણ કરી શકે છે. તેનાથી પણ શનિને સંબંધિત કોઈ બી સમસ્યા છે તો તેમના જીવનમાંથી તે દૂર થાય છે. મીન રાશિના જે જાતકો છે તેના માટેની જો સર્વશ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે તો તે છે સોનું અને સોનામાં જો તે રત્ન ગુરુને ધારણ કરે છે તો પણ મીન રાશિના જાતકોને વિશેષ ફાયદો જોવા મળે છે, કારણ કે જે મીન રાશિ છે તેમના જે આધિપતિ દેવ છે તે સાક્ષાત ગુરુ એટલે કે બૃહસ્પતિ દેવ છે અને બૃહસ્પતિ દેવના વિશેષ દાન કરવાથી, વિશેષ તેલના જાપ કરવાથી અને તેમનો રત્ન ધારણ કરવાથી પણ મીન રાશિના જાતકોને ફાયદો થાય છે. તો આ સાથે વિવિધ પ્રકારની ધાતુમાંથી બનેલા જે આભૂષણો છે તે પણ તમે ધારણ કરો છો. સાથે સાથે તમારા નવગ્રહના જે રત્ન છે તેને આ પ્રકારે તમે ધાતુમાં બનાવીને તમે ધારણ કરો છો તો તમને પણ તમારા જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે અને તમારા જીવનની રૂકાવટો દૂર થશે. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.